અંધ લંપટ નફટ છોરું બને, માત છોડે નહીં તોય માયા, આ ખોડલે ખેલમાં બાળને માવડી, આજ તરછોડમાં જોગ માયા. માં તમે જુઓ, દીકરાને દવા પાતી હોય ને તોય કડવી દવાનો ઘૂંટડો પોતે પેલા પીએ ને પછી દીકરાને પાય. બાપાને કેજો લ્યો પાવાનું કોક વાર, ઉભા મોરને નાખે ને પછી દવા પાય, અને એ પાડાને સાહ પાતો એમ પાય. પણ માં છે, અમારા એક ગિરનારમાં સાધુ છે, અને મને એક બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, એટલે એણે માનું સર્જન કર્યું. અને તમને મને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય, પરમાત્મા કે તે તમારી જનેતાને પગે લાગી લેજો, એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. ચારણો અમસ્તી માના ઉપાસક નથી, એને ખબર છે કે માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિ, પરમાત્મા ઈ જ માં, અને માં ઈ જ પરમાત્મા. બસ માતાઓ ઓછી વાતો કરો, બહેનો ઓછી વાતો કરો, બાપા વાંધો નહીં. બહેનો ઘણી વાતો કરે, બહેનોનો સ્વભાવ છે, વાતો કરવી ને એનો સ્વભાવ છે. અમારે ત્યાં તો વાતો કરીને એકબીજુને પૂછે આપણે કેન્યું કર્યું હતું, એટલી તો રસપ્રદ થઈ જાય. એક બેન તો પોતાના પતિને લઈને ડોક્ટર પાસે ગયા હતા. ડોક્ટર સાહેબ, મારા પતિની તબિયત તપાસી દો. તો શું બીમાર છે? તો રાતે બકબક બહુ કરે છે, સુઈ જાય એવી દવા આપો, બકે નહીં એવી દવા આપો. ડોક્ટર કે ને કાંઈ દેવાની જરૂર નથી, અને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તો વારો નથી આવવા દેતી ને, એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં બિચારો. એટલે ઓછી વાતો કરજો. આ તો અમારા તરફની બહેનોની વાતો છે, અહીં તો શાંતિ જ છે, કોઈ સવાલ નથી. પણ માં છે, બીજા વગડાના વા છે. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. શક્તિના 4 રૂપ આપણે ત્યાં ગણ્યા છે: દીકરી, બેન, પત્ની અને માં. મારા સ્વામી સચ્ચિદાનંદ જયારે જુનાગઢ આવ્યા, દંતાલી વાળા, ત્યારે બહુ સરસ વાત કરી. હું ઘણી વાર બધે કહું છું કે તમારા ઘરમાં જો શાંતિ હોય, કારણ કે એ તો સંન્યાસી એટલે ગ્રસ્તી આપણી જ વાત થાય. તમારા ઘરમાં જો શાંતિ હોય તો આંખું વીચીને એટલું કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરતું હોય છે, નકર શાંતિ શક્ય નથી. કા દીકરી સહન કરે છે, કા માં સહન કરે છે, કા બેન સહન કરે છે, અને કા પત્ની સહન કરે છે. અને ઘરેથી નીકળે ને એ માણસ થાકે, પછી મજૂરે થાકે અને કરોડપતિ એ થાકે. થાકમાં પાછો ફેરફાર ન થયો કઈ. હા, એ તો ટાટા બિરલા વાળા થાકે એટલા જ રેકડી વાળા થાકે, અને રેકડી વાળા થાકે એટલા જ હોયલા થાકે. કારણ કે રણજીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, એતા ટાણા હરખના પછી એમાં કોણ રંક કોણ રાવ લ્યો. આ દુહોયને સાક્ષી પૂરો છે કે કરોડપતિ નો દીકરો પરણતો હોય, અને ઈ દીકરાના બાપને જે આનંદ હોય ને, એટલો જ આનંદ ઝૂંપડામાં રહેતો હોય ને એનો દીકરો પરણતો હોય ને એને આનંદ એટલો જ હોય છે. એ આનંદની માત્રામાં કોઈ ફેર નથી પરમાત્માને. એટલે તો કરુણાનો સાગર કીધો છે કે કરોડપતિ થાકે એટલો જ મજૂર થાકે. અને થાક ઉતરે ક્યારે? ઓલો એના એર કન્ડિશન બંગલામાં વયો જાય એટલે થાક ઉતરી જાય, ને ઓલો એના ઝૂંપડામાં વયો જાય એટલો જ થાક ઉતરી જાય. પછી એમાંય ફેર નહીં, ઓને વધારે ઉતરે ને ઓછો ઉતરે એવું નહીં કઈ. હા, આ બહુ નરી વાસ્તવિક વાતો આપને સામે હું કરી રહ્યો છું કે ઘરેથી નીકળે એ થાકે, ઘરે આવે એટલે થાક ઉતરી જાય, પણ ઘીરે થાકે એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. પછી ઘરે થાકે માણસ, પછી વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે ત્યાં ગ્રસ્તાશ્રમને શણગારવાની વાત આવી છે. સંન્યાસ આશ્રમ છે એમ જ ગ્રસ્તાશ્રમ છે સંસારીઓનો. એનો પરિવાર, એની માતા પિતા, પત્ની, પરિવાર, એની સાથે એટલો જ એને લગાવ જોઈએ. આપણે ત્યાં ઋષિ પત્નીઓના ઉલ્લેખ છે. આપણે ત્યાં ઋષિઓ ઘણા ગ્રસ્તીઓ હતા. એટલે એ જે સુખ દુઃખ જે છે, બહુ સરસ વાત કરી આપણે હે જગજનની માં
કે હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજીએ નો ના મને થાવા દેજે, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે. હે જગજનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે. હવે મેં એક કડી આવી હતી, તમને ખબર હોય તો, કે શક્તિ દે, ભક્તિ દે, આ દુનિયાના દુખડા સહેવાની. બોલો, હવે સંસારમાં આપણે આવ્યા એટલે દુઃખ આવ્યું અને આવ્યું. કોઈ એમ કે દુઃખ નહીં આવે વાતમાં માલ નથી. રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે, શિવ માણા બનીને આવે તોય દુઃખ આવે ને આવે. તડકો ને છાંયો, બસ એ આવવાનું છે. ફેર એટલો છે કે એને જોયા કરો કે આ વાદળું આવ્યું, આ દુઃખ આવ્યું, આ સુખ આવ્યું. એટલે આ સંતો મહંતો એમ કહે છે કે હર ભજવું, હક બોલવું, દોનો બાતા વલ, ઈ નરને ઉતરે ની કદી આઠો પોરો અમલ. એને હરવાની અંદરથી આવે. આ સંતોને જે આનંદ આવે છે, સાધનાનો આનંદ અંદરથી આવે, બહારથી નો આવે. એટલે મારા હિંગોળદાનભાઈ નરેલા લખે છે કે સુખ દુઃખ ની બે કેડી પકડી, આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા. સુખ દુઃખ ની બે કેડી પકડી, આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા. કોઈ વખંબર પોતર હશે, લઈ ધીરજ ઓથને ચાલીશ હું. કોઈ ધાર આવે, કોઈ ડુંગર આવે, કોઈ ચઢાણ આવે, કોઈ ઉતરાણ આવે. જીવન એવું છે ને. હિંસક પ્રાણીની પ્રાણ હશે તો અહિંસક શસ્ત્ર ઉપાડીશ હું. વિઠલાશે વન વનના પશુઓ એવી, વાલની વેણુ વગાડીશ હું. નજીક આવી જાઓ, નજીક આવી જાઓ. ત્યાં સુધી મજા નહીં આવે. આવો આવો, હા ત્યાં સુધી આવી જાઓ. બસ સુખ દુઃખની બે કેડી પકડી મારે આગળ વધતા જાવું છે. આ બહુ સરસ વાત છે. એટલે આપણે કહું છું, હસવાની વાત તો હું તમને કરું, આનંદ આવે ત્યાં સુધી આપણે વાતો કરીએ. હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે, એને હાઈવે નો કરી નાખાય. તમારે શાક બનાવવું હોય તો એમાં ચટણી હળદર મીઠું નાખવા જોઈએ, નકર શાક કેવી રીતે થાય? પણ એની મર્યાદા છે. 1 કિલા રીંગણા, ભાઈ અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કરીને મેલિકો રીંગણા નાખ્યા એમ લાગે આપણને. ડાયવર્ઝન રહેવું જોઈએ. હાસ્યરસ જરૂરી છે જીવનમાં, પણ એ મર્યાદા છે. સંતોની હાજરી છે. આપ માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, મુરબીઓ બેઠા છે, તો જીવતરની એકાદી વાત જો આપણા જીવનમાં મળી જાય ને તો આપણો ફેરો સફળ થઈ જાય. નાની નાની વાતો પણ બહુ સારી હોય. એક જણાને એટલું કીધું હતું કે તમે સમજદાર છો. ઓઈલો કે હા, તો તમે દુખી હશો. સમજે દુખી હોય, નો સમજે ને શું લેવા, નાથ મોરડો કાઢ નાખ્યો ને શું વાંધો. જે સમજે છે એના માટે કાંઈક મર્યાદા છે. દાખલા તરીકે હું આપને પ્રસંગ કહું કે રાવણ કોઈ પણ વેશ પલટો કરી અને સીતાનું હરણ કરી શકે. બોલો, કારણ કે રાક્ષસ છે. એ સાધુ બની શકે, ગમે વેશ લે, બ્રાહ્મણનો વેશ લઈ શકે. કોઈ પણ વેશ પલટો કરી અને સીતાનું હરણ રાવણ કરી શકે. ધરતી ઉપરથી હાલી શકે, ઉડીને આવી શકે, ભૂગર્ભમાંથી જઈ શકે. પણ રામને જો લંકામાં જવું હોય ને તો એને પાળ જ બાંધવી પડે, અને કોઈ પણ રસ્તેથી હલાય નહીં, કારણ કે રઘુકુળનું સંતાન છે. પોતાના પર્યા તણા નેવલ પગમાં ન હોય એ કુણ હીણાને કોઈ કાઉ ઠબકો કલ્યાણ મલભાઈ. જેની પાસે કઈ સમજણ છે, સમજણની મૂડી છે જેની પાસે,
એના માટે જ શું કરવું શું ન કરવું એના બંધનો છે, બાકી નાથ મોરડો કાઢી નાખ્યો એને કાંઈ લેવા દેવા છે જ નહીં. એક દાખલો આપી દઉં. એક કોર્ટમાં એક જજે બે જણાને સજા કરી, બે ગુનેગારને. એમાં એકે બહુ મોટો ગુનો કર્યો હતો ને, તો જજે સજા કેટલી કરી ખબર? આટલી સજા કરી કે ભાઈ હવે આવું બીજી વાર તમે ન કરતા હો. આટલી સજા, બોલો, મોટામાં મોટો ગુનો હતો પણ એને સજા એટલી કરી કે ભાઈ તમે આવું બીજી વાર નહીં કરતા હો. અને એક થોડીક સજા કરી, ભાઈ થોડો ગુનો કર્યો હતો ને એને આખરી સજા કરી કે ભાઈ એને તમે ગધેડા ઉપર બેહાડો, માથે ટકો કરાવો, અવરે ગધેડે બેહાડો, પગરખાનો ખાહડાનો હાર પહેરાવો અને આખા ગામમાં એને ફેરવો. સજા થઈ ગઈ મંજૂર. પછી જજને કોઈ ડાયા માણસે કીધું, ભલા માણા આવો ન્યાય અપાય તમારે? જે માણસે નજીવી ભૂલ કરી હોય એને આટલી મોટી સજા, અને જેને મોટામાં મોટી ભૂલ કરી એને તમે જરીક જ સજા કે બીજી વાર તમે આવું નહીં કરતા? જજ કે મેં સમજી વિચારીને સજા કરી છે. જેને મેં એમ કીધું છે ને કે હવે આવું તમે બીજી વાર નહીં કરતા, એ માણસ જીવ તો નહીં હોય, મરી ગયો હશે, એ ધરતી ઉપર હોય જ નહીં. અને મેં જેને મોટી સજા કરી છે ને નાના ગુનાની, એ જાઓ ગામમાં હજી ફરે, ગામમાં આટા મારે, બોલો, ગધેડા ઉપર બેઠો બેઠો. એના ઘરની ડેલી આવી એટલે એની પત્ની કે અરે તમારી આ દિશા, તો કે પાણી ભરી આવ્યું, હમણાં 2 હેરી જ બાકી છે, હમણાં આવું પાછો ઘીરે. આના માટે શું કરો વિચાર તો કરો. જેને સમજણ છે, જેના માટે કંઈક છે, એના માટે તો જીવતર છે, બાકી જીવતર નથી. જેને સમજીને જીવવું નથી એના માટે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલે એક રચના આપણે સામે મારે રજૂ કરવી છે. જે રચના છે કવિદાન અલગારી તખતદાન રોહડિયા કે મોજ મારે હું બસ મોજ મારે હું રે મોજ મારે હું બસ મોજ મારે હું રે અગમ ના ગોતા મોજ મારે હું રે બાવલિયા મોજ મારે હું બસ મોજ મારે હું રે અગમ ગોચર લખધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે બાવલિયા મોજ મારે હું બસ મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું રે. સાધે સો બ્રાહ્મણા અન સાધના
દેશો સન્યાસી ઓલા મનને મારે તે મહન અગમમાં ગોચર અલગ ધણીની ખોજ મારે મુરે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે મનમાં હરે તે મહન બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા સાધના કરે સો સંત. બહુ સરસ વ્યાખ્યા છે અને સંકલ્પ તજે સો સંન્યાસી અને મનને મારે તે મહંત. હે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું. તખતદાન રોહડિયા દાન અલગારી એમ લખે છે કે મોજમાં તો રહેવું. મોજ એટલે ઉપરની ખાણી પીણી નહીં, અંદરની મોજની વાત છે. ઉપર નહીં, બીડી પીને મોજ આવે, ચા પીને મોજ આવે, દારૂ પીને મોજ આવી નહીં. આ તો ઈશ્વરને સ્મરણ કરતા કરતા અંદરથી જે હેરું ફૂટતી હોય હે એની આ વાત છે. હે ક્યાં વાત. હવે નીકળી સાંભળજો કે કારમીન પાણાના કાલ જાવીધી અને કૂપલું ફૂટે રે. કારમીને પાણામાંથી ઝાડવા ઉગે, કુવામાંથી ઝાડવા ઉગે, ડુંગરની ટોચ ઉપર ઝાડવા ઉગે. કોણ ઉગાડવા જાય છે ભાઈ? હે કારમીન પાણાના કાલ જાવીધી અને કૂપલું ફૂટે રે. આબદરા બીચ રમતું હાલે હજી ખેલ ન ફૂટે રે. કારમીન પાણાના કાલ જાવી રમતું હાલે હજી ખેલ ના ફૂટે રે. લેર આવે લેર આવે લખ લાખ દરિયાની લૂંટના રે ઉડે બાવલિયા મોજ મારે મોજ મારે. જીવન ભૂતકાળમાં નથી અને જીવન ભવિષ્યકાળમાં નથી. જુઓ કાલની આપણે ખબર છે, બોલો એ જીવન નો કહેવાય. ગઈકાલે બની ગયું એની આપણે હવે સુધારી શકીએ તો કે ના, જીવન ક્યાં છે? આજ અને વર્તમાન કાળમાં જીવન છે.